તો સાસણમાં બિગ કેટ એલાયન્સની પ્રી ઇવેન્ટ યોજવામાં આવી, જેમાં કેન્દ્રીય વનમંત્રી, ગુજરાતના વનમંત્રી હાજર રહ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા. હ્યુમન વાઇલ્ડ લાઇફ કોન્ફ્લિક્ટ પર સૌથી મોટો પડકાર છે અર્લી વોર્નિંગ સિસ્ટમ વિકસાવાશે તેવું એસપી યાદવે કહ્યું. રેપિડ રિસ્પોન્સ ટીમ પણ તૈનાત કરાશે. સિંહ અને વાઘના સંરક્ષણ માટે એઆઈનો સહારો લેવાશે. એઆઈ આધારિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ લાગુ થશે. વાઇલ્ડ લાઇફ કોરિડોર પર ખાસ ભાર મુકાયો. સિંહ અને વાઘની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. વસ્તી વધતા સિંહો રેવન્યુ વિસ્તારમાં પણ વસવાટ કરે છે. आज की स्थिति में जो सबसे बड़ा चैलेंज है ह्यूमन वाइल्ड लाइफ कॉन्फ्लिक्ट को करना है, और इस चैलेंज को मीट आउट करने के लिए इंडिया में, जैसे हमारे देश में बहुत अच्छे एग्जाम्पल्स हैं, चाहे वो टाइगर हो, लेपर्ड हो या एशियाटिक लायन हो, इन सब के बारे में जो तो इसमें तकनीकी का, मॉडर्न टेक्नोलॉजी का यूज़ करना, जैसा कि यहाँ भी हो रहा है, इसमें अर्ली वार्निंग सिस्टम जनरेट करना, और यदि कहीं पे कॉन्फ्लिक्ट हो रहा है तो ऐसे जगह को चिन्हित करके रैपिड रिस्पांस टीम्स वगैरह निर्धारित करना, जो स्टाफ है उसकी कैपेसिटी बढ़ाना, ताकि इस तरीके के चैलेंज से वो फेस कर सके. ये सब इसमें कार्यवाही चल रही है. સિંહોની વસ્તી વધે છે એટલે એનો પોતાનો વિસ્તાર વધતો જ છે, અને એની સુરક્ષા માટે વન વિભાગ પ્રતિબદ્ધ છે. અને એના વન વિભાગ કરતાંય મને ખૂબ આનંદ છે કે આપણી ગુજરાતની, સૌરાષ્ટ્રની પ્રજા છે, એણે સિંહ સાથે તાદાત્મ્ય સાધ્યું છે. એને કારણે આજે સિંહ સુરક્ષિત રહ્યા છે. આજુબાજુના લોકો છે એ સિંહની સુરક્ષા માટે ચિંતિત રહે છે, અને એમાં જે એક્સિડન્ટ ન થાય એટલા માટે અમે કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ એઆઈ આધારિત ઊભું કરવા જઈ રહ્યા છીએ, અને એનાથી આપણે લગભગ સિંહોનો અકસ્માત નિવારી શકીશું. ભારત ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ 2026ની યજમાની કરવાનું છે. આ સમિટની પહેલી પ્રી ઇવેન્ટ દેશના વિવિધ રાજ્યોમાં ભારત સરકારના વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય દ્વારા યોજાવાની છે. આ પ્રી ઇવેન્ટની પહેલી કડી આજે એશિયાટિક લાઇનની ભૂમિ સાસણ ગીરમાં યોજાઈ રહી છે. તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. હું સ્પષ્ટપણે માનું છું કે બિગ કેટના સંવર્ધન માટેના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના વિઝનને સમજવા માટે સાસણ ગીરથી વધારે ઉત્તમ સ્થળ બીજું કોઈ હોઈ જ ન શકે. રાજ્ય સરકારે સિંહ સંરક્ષણને પ્રાથમિકતા આપી જુદી જુદી યોજનાઓ અને પ્રોજેક્ટ દ્વારા લાયન કન્ઝર્વેશન પ્રોજેક્ટ્સના અસરકારક પગલાં લીધા છે. ગીરના સિંહો માટે પુનર્વસન કેન્દ્ર